ઓમ મોહાનલ સુધા સારાય નમઃ. તો આપણે અનલ શબ્દમાંથી આટલી ચર્ચા ઉપર આવ્યા કે અનલ એટલે અગ્નિ. તો ટીકાકાર સમજાવે છે, ન વિદ્યતે અલમ યસ્ય સહ અનલઃ અગ્નિ મોહ એવ અનલઃ. તો ભાઈ આ અનલ અગ્નિને આપણે કઈ રીતે સમજવાનું છે? તો સમષ્ટિમાં સૃષ્ટિમાં જે અગ્નિ છે એ તો દ્રષ્ટાંત છે. ખરેખર આપણા અંતઃકરણમાં અગ્નિ છે અને એ અગ્નિનું સ્વરૂપ કયું છે? મોહ એવ અનલઃ. મોહનું નામ જ અગ્નિ. કામનાઓ જન્મે છે શેમાંથી? મોહમાંથી. મોહ એટલે શું? જે સાચું નથી એ સાચું જાણવું અને સાચું માની લેવું એનું નામ મોહ. એટલે આપણું સ્વરૂપ જે સાચું નથી અને સાચું માની લીધું છે અને પછી કામનાઓ જન્મે છે. એટલે મોહમાંથી કામના જન્મે છે અને આ મોહ અનલ થયો. તસ્ય સુધાયાઃ અમૃતસ્ય આસારઃ ધારાપાતઃ તસ્મૈ નમઃ. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન શું કામ કરે છે? તો કે આ અનલને શાંત કરવાનું કામ કરે છે. મોહાનલને શાંત કરનારા છે. અજ્ઞાનાંતર પતિતાન અજ્ઞાનાંતર ગહન પતિતાન પાપ પજ્યમાનાનામ. એટલે આ જે અજ્ઞાન છે એ જ પાપ છે. અજ્ઞાનાંતર ગહન પતિતાન. બધા જીવો અજ્ઞાનને કારણે જાણે કે કૂવામાં પડેલા છે અને જાત જાતના કર્મો કરે છે અને સંતાપ પજ્યમાનાનામ. એમના અંતઃકરણમાં સતત સંતાપ, અશાંતિ, ઉદ્વેગ આ બધું ભોગવી રહ્યા છે. એનો ઉદ્ધાર કરનાર દક્ષિણામૂર્તિ ભગવાન છે. એ શંકરાચાર્યજી ભગવાન છે, ગુરુ છે. એટલે એ ગુરુ માટે ઉપમા આપવામાં આવી. સુધાયાઃ અમૃતસ્ય આસારઃ ધારાપાતઃ. જે ગુરુ સાક્ષાત અમૃતની ધારા સમાન છે, જે આપણા હૃદયમાં રહેલા સંતાપને શાંત કરનારા છે. એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. તસ્મૈ નમઃ. વિસ્તારથી સમજાવે છે. માનવ સંસારે અસ્મિન અતીવ તપ્યતે. માનવ, માનવ એટલે કયો મનુષ્ય એવું નહીં, માનવ મનુષ્ય માત્ર. આમ તો જીવ માત્ર કહેવાય, પણ જીવને તમે કોઈ રીતે મદદ કરી શકો એમ નથી, એટલે મનુષ્યની વાત છે. માનવ સંસારે અસ્મિન. આ સંસારમાં મનુષ્ય અતીવ તપ્યતે. દરેક મનુષ્ય તપી રહ્યો છે. અતઃ એવ સંસાર અગ્નિના ઉપમીયતે. એટલે એ સંસારને અગ્નિ જેવો કહેવાય છે. અગ્નિની ઉપમા આપવામાં આવે છે. દાવાનલ, સંસારની દાવાનલ કહેવાય છે કે દરેક જીવ, દરેક મનુષ્ય આ દાવાનલમાં સંસારમાં તપી રહ્યો છે. સંસાર અયમ બાહ્યેન વર્તતે. બહાર કંઈ અગ્નિ જણાવતો નથી. ભલે સંસારને દાવાનલ કહેતા હો, આપણને એમ કે સંસાર એટલે આ બધું, આ જ સમજ છે ને. આ સંસાર કંઈક હમણાં તો કંઈક એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે, સંસાર એવું લખ્યું હોય છે. એની જ મને ખબર નથી કે હોટલની છે કે શનિ ભગવાનને સંસાર એવું લખ્યું છે. સંસાર, સંસાર એટલે આપણને એમ કે આ બધું સંસાર. એટલે કહે છે કે સંસાર બાહ્યે ન વર્તતે. આ સંસાર બહાર નથી રહેલો. ત્યારે ક્યાં છે? કેવલમ તથા પ્રતીયત. કેવળ ભાસે છે, બહાર હોય એવું ભાસે છે. ખરેખર બહાર છે નહીં, પણ જાણે કે બહાર હોય એવું જણાય છે. માનવસ્ય બુદ્ધો સ્થિત મોહ એવ સંસાર. સંસાર કોને કહેવાય? માનવસ્ય બુદ્ધો સ્થિત. માનવીની બુદ્ધિમાં જે રહેલો છે એ સંસાર છે. આ બરાબર સમજાઈ જવું જોઈએ કે સંસાર નામની વસ્તુ બહાર નથી. તમારી માલ મિલકત
ઘર કે પ્રતિષ્ઠા કે સંબંધો આવાનો કશોય સંસાર નથી. તમારો આ શરીરે સંસાર નથી, બાળ બચ્ચા એ સંસાર નથી, તમારો જે પરિવાર છે એ પણ સંસાર નથી. ગ્રસ્ત જીવન હોય, ગ્રસ્ત આશ્રમ એ પણ સંસાર નથી. બધાની બુદ્ધિમાં આ ભરેલું છે અહમ સંસારી, અહમ સંસારી. એટલે સંસારની વ્યાખ્યા પહેલાં સમજી લો. એટલે એનો અર્થ એવો નહીં કે આપણને છૂટ મળી ગઈ, કોઈ સંસારી નથી, બધું બરાબર જ છે, અમે જે કરીએ છીએ બરાબર છે, એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ સંસારની વ્યાખ્યા આપણી જે છે એ સાચી નથી. આ બધું ઈશ્વર સૃષ્ટિ છે. એ બાળ બચ્ચા અને મારા બાળકો એ સંસાર છે. હું અને મારું એ બહાર નથી. ક્યાં છે? બુદ્ધિમાં છે. આ મોબાઈલ બહાર છે બિચારો. મોબાઈલ એવું નથી કહેતો કે હું આમનો છું. ચપ્પલ તમારી પડી ગયો તો ચપ્પલ એમ નથી કહેતી કે હું ફલાણીની વ્યક્તિ છું, ગમે તે પહેરીને જતા. એમને કોઈ અહમમાં નથી જગતના પદાર્થોને. આપણી બુદ્ધિમાં છે. મારો મોબાઈલ, મારી ચપ્પલ, મારું ઘર. ઠીક છે, વ્યવસ્થા છે, એની ના નથી. અને ત્યાં સુધી કે આ શરીર પણ આપણું સર્જેલું નથી, પણ આપણે માલિક બનીને બેઠેલા છે. હું એ વિચાર નથી કર્યો કે આ શરીર ભગવાનનું સર્જન છે, અદ્ભુત સર્જન છે, એ ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે બુદ્ધિપૂર્વકનું સર્જન છે અને પ્રયોજનવત. પ્રયોજન એનો કોઈ હેતુ છે માનવ શરીરનો, અને મને આપવામાં આવ્યું છે. તત્વબોધમાં કેટલું સુંદર રીતે આ બધું શીખવવામાં આવે છે કે આ શરીરનું શું મૂલ્ય છે, માનવ શરીરનું. પણ આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે જન્મોથી કે આ હું શરીર, એ ખ્યાલને કારણે આ વસ્તુ આપણે જોઈ જ નથી શકતા. હોવા છતાંય એ જે ઈશ્વર સૃષ્ટિ છે એનો લાભ આપણને મળતો નથી. પેલું સર્વમ ખલુદમ બ્રહ્મનો લાભ તો નથી જ મળતો, તો સંભાવના જ નથી રહેતી. પણ આ શરીરમાં પણ જે ઈશ્વર સૃષ્ટિ છે એનો પણ આનંદ આપણે નથી લઈ શકતા. અને સર્વત્ર છે સર્વમ ખલુદમ બ્રહ્મ એટલે શું? સગુણ બ્રહ્મ પણ એનો જ વિલાસ છે, એ જ બ્રહ્મનો. એટલે કોણ મને નથી જોવા દેતું? આ મારો અહંભાવ. એ અહંભાવને સત્યતા આપી પછી શરૂ થાય હું આમ કરું કે ના કરું, કરવું જોઈએ કે ના કરવું જોઈએ, યોગ્ય છે કે યોગ્ય નથી, ઈશ્વર બહાર છે કે ઈશ્વર અંદર છે. ઈશ્વર બહાર નથી, ઈશ્વર અંદર નથી. હું જ જ્યારે નથી તો પછી હું સિવાયનું જે છે તે ઈશ્વર જ છે, સમજવાનું છે. ધેટ્સ ઇટ. પછી તમારા નસીબ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે જે વ્યવહાર જ્યારે જે રીતે થાય છે એ ઠીક છે. એનાથી નક્કી નથી થતું મારે આમ કરવું જોઈએ કે ના કરવું. હા, ધર્મ હોવો જોઈએ, બસ ધર્મ હોવો જોઈએ. પણ એ તો જ્ઞાન તો જ થાય જ્યારે ધર્મ હોય ત્યારે. પહેલાં તો આપણે અધર્મમાંથી ઉપર ઉઠીએ, પછી ધર્મ, પછી ધર્મ અધર્મથી બધાથી પર જે પરમ તત્વ છે એનું દર્શન કરતા શીખીએ. એટલે સર્વમ ખલુદમ બ્રહ્મનો અર્થ શું સમજવાનો? તો કે અત્યારે આ ક્ષણે જ્યાં જેવું છે તે બ્રહ્મ છે. એનો અર્થ કે જેને હું કહું છું એ ઉપાધિ પણ બ્રહ્મ છે. માત્ર મારો ખ્યાલ જે છે એ સાચો નથી, હુંનો ખ્યાલ. એ ઉપાધિમાં જે પ્રગટ થાય છે ચૈતન્ય પણ બ્રહ્મ છે. દરેક ઉપાધિમાં એ જ પ્રગટ થાય છે. દરેક ઉપાધિ પણ એ જ ઈશ્વરનું સર્જન છે. આ પારમાર્થિક સત્ય, એનું દર્શન કરવું એનું નામ સર્વમ ખલુદમ બ્રહ્મ. પણ એ દર્શન કેમ નથી થતું? એટલે આ બધું સમજાવે છે કે આપણે જે સંસારનો ભોગ બનેલા છીએ એ સંસાર બહાર નથી. આપણી આખી જિંદગી પસ્તાવો કયો છે? આની સાથે કેમ લગ્ન થયા, આ કેમ પનારે પડ્યા, મને કેમ આવા બાળકો મળ્યા, મને કેમ આવા માતા પિતા મળ્યા. કોઈને સંબંધીઓ માટે ફરિયાદ, કોઈને આના માટે ફરિયાદ, કોઈને તેના માટે ફરિયાદ. આ ફરિયાદ છે ને એટલે કેમ? તો કે બહાર બધું સંસાર કહીએ છીએ આપણે કે મને આ મળ્યું. ભાઈ, તને જે મળ્યું એ સંસાર નથી, એ સંસાર નથી. તું એને તને મળ્યું કહે છે એ સંસાર છે. તારી આ જે સમજ છે કે તને મળ્યું એ સંસાર. તને એટલે કોને? એ વિચાર કર.
તો તને આ શરીર મળ્યું છે, તો શરીરે સંસાર થયો ને, એને સંસાર નથી કહેતા પાછા. પોતાના શરીરને સંસાર કહો તો વાંધો નથી, એને સંસાર નથી કહેતા. અને શરીરે સંસાર નથી, જગતમાં કશું સંસાર નથી, તો સંસાર છે ક્યાં? અને સંસાર જ આપણને ત્રાસ આપે છે. તો કે સંસાર એટલે જે બુદ્ધિમાં રહેલા છે એ આપણા ખોટા વિચારો. માનવસ્ય બુદ્ધો સ્થિત મોહ. ખોટા વિચારને એક જ શબ્દ માટે આપણે સમજાવવો હોય તો કયો શબ્દ છે? મોહ. મોહનું નામ સંસાર. હવે મને કહો કે મોહ એટલે ખોટા વિચાર હોય, તો ખોટા વિચારને દૂર કરો તો મોહ જાય કે ના જાય? જાય કે ના જાય? બહુ આપણે છેતરાયા હોઈએ જીવનમાં, આમ શોખ હોય ને જાત જાતના, એટલે આમ ક્યાંક દુકાનમાં જોયું હોય સરસ મજાનો ડ્રેસ, સરસ મજાની સાડી કે સરસ મજાના ઘરેણા, લાવવો જ છે લઈ આવ્યા ગમે તેમ કરીને, પૈસા ભેગા કરીને જીત કરી લાવ્યા. અને બીજે જ દિવસે જ્યારે એને ધોયું તો આખું કલર જતો વસ્તુ ઠેકાણે થઈ જાય અને તમે હજારો રૂપિયા નાખીને આવ્યા હોય. અથવા ડાયો માણસ કોઈ કહે કે તમને કંઈક ભાન પડે છે કે આ શું વસ્તુ તમે લઈ આવ્યા? 500 રૂપિયાની વસ્તુના આપણે 5000 આપી લાવ્યા હોઈએ તો એને શું કહેવાય? કોણે આવું કરાવ્યું? મોહ. ગીત કોણ કરાવે છે? મોહ. મોહ જ બધું કરાવે છે જીવનમાં. એટલે જ્યાં વસ્તુને જેવી જેવી જાણતા નથી, જાણ્યા વગર નિર્ણય લેવો અને વ્યવહાર કરો એમના મોહ, તો આખી જિંદગી આ જ ચાલે છે. એટલે કે જ્યાં મોહ એ જ સંસાર છે. મોહ એટલે જો અયોગ્ય વિચાર હોય, ખોટા વિચાર હોય, તો ખોટા વિચાર દૂર કરવાથી મોહ દૂર થાય છે. 18 અધ્યાયમાં ભગવાને શું કર્યું? આ જ કામ કરાવ્યું અર્જુન પાસે. એના બધા ખોટા વિચારોને ધીરે ધીરે ભગવાને દૂર કર્યા અને અર્જુને કબૂલ કરવું પડ્યું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત. ભગવાન આપની કૃપાથી, અચ્યુતની કૃપાથી આ કામ થયું. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન આ કામ કરે છે, આપણા મોહને દૂર કરવાનું. હવે કહે છે કે મોહ એટલે શું? દેહે આત્મબુદ્ધિ. દેહમાં આત્મબુદ્ધિ, જે દેહ આત્મા નથી એને આત્મા સમજવો, એ મોહ થયો. મનસી પ્રવૃત્તય, આ સંસાર થયો. દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર. મોહ મનસી પ્રવૃત્તય રાગ દ્વેષયો અભિમાન. મનમાં જે જાત જાતની વૃત્તિઓ જન્મે છે એમાં રાગ અને દ્વેષવાળી જે વૃત્તિ હોય એમાં અહંભાવ. હવે વૃત્તિ સહજ રીતે જન્મે, સ્વાભાવિક રીતે જન્મતી હોય, જન્મ્યા જ કરવાની, પણ આપણે એના પ્રભાવમાં છીએ. કેમ? તો કે વૃત્તિ એટલે જ હું, એ આપણી સમજ છે. એનું નામ મોહ. વૃત્તિ તો જન્મવાની. વૃત્તિ કોના જેવી છે? જેમ પાણીમાં તરંગો જન્મે એમ મનમાં વૃત્તિ જન્મે. જ્યાં જીવન છે ત્યાં અંતઃકરણમાં મનમાં વૃત્તિઓ જન્મે. હવે એ વૃત્તિને સારી અને ખરાબ એવું કોણ કહે છે? આપણે કહીએ છીએ. આ રાગની વૃત્તિ, આ દ્વેષની વૃત્તિ, તો એ તો જેવી જેવી જન્મવાની, પણ એમાં અહંભાવ છે. ભાઈ મારી વૃત્તિ, મારો રાગ, મારો દ્વેષ, એનો મોહ, અહંભાવ. તયો અભિમાન, એમાં રહેલું અભિમાન. સ્વસ્મિન અપૂર્ણતા પ્રતીતિ. આ બધી સંસારની વ્યાખ્યા કરે છે ટીકાકાર, કે સંસાર કોને કહેવાય? તો કે આપણી બુદ્ધિમાં આવા વિચારો છે. કયા વિચારો છે? શરીરમાં આત્મબુદ્ધિ એક વસ્તુ, મનમાં આત્મબુદ્ધિ. મનમાં આત્મબુદ્ધિ એટલે મનમાં જાત જાતની જે વૃત્તિઓ જન્મ્યા જ કરે છે એને પોતાનું સ્વરૂપ સમજવું, આ સંસાર. બીજું સ્વસ્મિન અપૂર્ણતા પ્રતીતિ. પોતાના વ્યક્તિત્વમાં, પોતાના સ્વરૂપમાં અપૂર્ણતાની અનુભૂતિ, અપૂર્ણતાની પ્રતીતિ. શું કામ થવી જોઈએ અપૂર્ણતાની પ્રતીતિ? આમ તો શરીરમાં અપૂર્ણતાની પ્રતીતિ થાય સ્વાભાવિક છે. જેમ કે ઘડો એ બિચારો મર્યાદિત છે. બે એનું આટલું કદ છે, અમુક પ્રકારનો આકાર છે, એનું અમુક પ્રકારનું વજન છે. એ પેલા મોટા ઘડા કરતાં નાનો છે, નાના ઘડા કરતાં થોડોક મોટો છે. આવું આની અંદર જાત જાતની વસ્તુઓ જ છે.
એમાં આકાશને શું કામ તકલીફ થવી જોઈએ? આકાશને એમાં ઉણપનો અનુભવ શું કામ થવો જોઈએ? આકાશને ઉણપનો અનુભવ થતો નથી, આપણે તો દ્રષ્ટાંત દ્વારા સમજીએ છીએ. ધારો કે આકાશને ઉણપનો અનુભવ થાય તો એનું શું કારણ છે? જે ઘડો અપૂર્ણ છે એને એ પોતાનું સ્વરૂપ સમજે છે. એમ મારી તમારી અપૂર્ણતાનો અનુભવ, ઉણપનો અનુભવ, એનું કારણ શું છે? આકાશની જગ્યાએ ચૈતન્ય આપણે પોતે છીએ, પણ આ ઉપાધિને આપણે હું કહીએ છીએ. એટલે એની બધી ઉપર અપૂર્ણતા, અધૂરા એ મને મારી જણાય છે. આનું નામ પ્રતીતિ. જણાય છે આપણે અપૂર્ણ બની ગયા નથી. કોઈ અપૂર્ણ બની શકે એમ જ નથી, કોઈ ઉપાધિ બની શકતું જ નથી. અને આ તો વિચાર કરવાથી સમજાય છે કે જન્મ મૃત્યુમાં ઉપાધિ તો છોડી જ દઈએ છીએ. જો આપણે ઉપાધિ હોય તો આપણે નાશ થઈ જવું જોઈએ ને, કંઈ નાશ નથી થતો. આપણે તો નવું શરીર લઈએ છીએ. એટલે આવા દેહમાં જે આત્મબુદ્ધિ છે એને કારણે પોતાનામાં અપૂર્ણતાની પ્રતીતિ થાય છે. એનું નામ સંસાર. એ સત્ય નથી. આ પ્રતીતિ કોને કહેવાય? જે સત્ય નથી. જેમ હમણાં પ્રતીતિ થઈ. શું પ્રતીતિ થઈ? વરસાદ આવ્યો, કરા પડ્યા, એક ક્ષણ માટે આપણને થયું વરસાદ આવ્યો. પછી વિચાર આવે કે બહાર આટલો તડકો છે, વરસાદ તો છે નહીં, કેવી રીતે તડકો છે ને વરસાદ આવ્યો? તો બીજા લોકો કહે કે ભાઈ ના, કે વરસાદ નથી આવ્યો, અહીંયા કંઈક અવાજ આવે છે. તે અવાજ આવ્યો તો, અને પ્રતીતિ શાની થતી હતી? વરસાદ. એને બંધ કરશો તો ફરી કરશે. તમે એને ઓફ કરી દો મોબાઈલ, કાં તો એને ફ્લાઇટ મોડ ઉપર કરી દો. આ જે ચિંતન છે એ એટલું બધું એકાગ્રતા માગી લેનારું છે. સૂક્ષ્મતા આપણી અંદર હોય, અંતર્મુખતા હોય તો આ બધું આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ. ખરેખર સાધકના જીવનમાં આ જ ચિંતન ચાલતું હોય. આ કરવા માટે આપણી પાસે સમય નથી હોતો, એટલે આપણે શિબિરમાં આવવું પડતું છે. બાકી આ નવું કશું નથી. વેદાંતનું શ્રવણ કરે છે, ગીતાનું, ઉપનિષદનું, એ આ બધી પ્રક્રિયામાંથી પસાર થાય. તો આવું બધું આપણે ક્યાં કરીએ છીએ? આવું કરતા નથી. કાં તો એટલું બધું આપણે સ્પષ્ટ સમજ્યા નથી હોતા. બાકી આ વસ્તુ નવી નથી. પણ જો આ સમજતા થઈ જઈએ તો એ સમજવું એનું નામ જ મુક્તિ. સમજવા જેવા સમજ એની સાથે સંસાર નથી અડકતો. આપણને એ સમજાય કે સંસાર મારામાં છે જ નહીં. પોતે જ પોતાની જે ખોટા સ્વરૂપમાં અહમ બુદ્ધિ છે એનાથી આપણે અંતર રાખતા શીખીએ છીએ કે આપણે કોણ છીએ. દૃગ્દ્રશ્ય વિવેક પણ કહી શકાય. તો આ પ્રકારની અપૂર્ણતાની પ્રતીતિ છે. એમાં અહંભાવ, એનું નામ સંસાર. બાહ્ય વસ્તુષુ સુખમ નિહિતમ ઇતિ ભ્રાંતિ. એને કારણે પછી કેવી વૃત્તિ જન્મે? પ્રતીતિ શેની થઈ? અપૂર્ણતાની. બહુ સરસ પ્રક્રિયા છે આ બધી. ખોટા અહંભાવને કારણે શરીર જે સ્વયં અપૂર્ણ છે એમાં અહંભાવને કારણે મને અનુભવ શેનો થાય? બરાબર સમજી લેજો. અજ્ઞાન કોને કહેવાય? શરીરમાં ચૈતન્ય સ્વરૂપ આત્માને, મને એટલે કોને? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ ચૈતન્યને, એવા મને, એવા આપણને આ શરીરમાં જ્યારે અહંભાવ થાય, માની લેવામાં આવે કે આ શરીર હું છું, તો હવે અનુભૂતિ શેની થાય? શરીર જેવડી. શરીરનો આકાર એટલે મારો આકાર, શરીરનું નામ એટલે મારું નામ, શરીરનું વજન એટલે મારું વજન. શરીર બધી રીતે અપૂર્ણ છે બિચારો. દેશમાં, કાળમાં, વસ્તુમાં, તે બધી અપૂર્ણતા કોની જણાય? મારી. સતત આ અનુભૂતિ હોય. હવે આ અનુભૂતિમાંથી શું જન્મે છે? શું જન્મે છે? અપૂર્ણતાની અનુભૂતિ જન્મે છે. એમાંથી કઈ લાગણી જન્મે છે? તો કે આ અપૂર્ણતા કોઈને ક્યારેય ગમતી નથી. એટલે કે અપૂર્ણતા સાલે છે.
એટલે જીવનમાં શાંતિ નથી. કેમ શાંતિ નથી? કેમ અપૂર્ણતા ચાલે છે? કેમ અપૂર્ણતા ગમતી નથી? કેમ નહીં ગમતી હોય? કારણ કે આપણો સ્વભાવ નથી. અને આપણો સ્વભાવ કયો છે? પૂર્ણતા, આનંદ, મુક્તિ એ આપણો સ્વભાવ છે, એ સ્વરૂપ છે આપણું. અને તમે જબરજસ્તી તમારા વિશે નિર્ણય બાંધીને બેઠા છો કે હું આ શરીર છું, તો હવે એ અપૂર્ણતા આપણું આત્મા કેવી રીતે સ્વીકારી શકે? જો મન કેવી રીતે સ્વીકારી શકે? ના સ્વીકારી શકીએ. એટલે અંદરથી છટપટ થાય. હવે એમાંથી કેમ બહાર નીકળવું? અપૂર્ણતામાંથી કેમ પૂર્ણતા મેળવી? પૂર્ણતા એટલે સુખ. પૂર્ણતા શબ્દ વાપરીએ છીએ એનો અર્થ શું સમજવાનો? સુખની અનુભૂતિ, આનંદની અનુભૂતિ. હવે મને કેમ અપૂર્ણતાને કારણે સુખની અનુભૂતિ જતી રહી અને જોઈએ છે તો સુખ જ, કારણ કે એ મારો સ્વભાવ છે. એટલે હવે શું જન્મે છે? હવે હું શું કરું? પોતાના માટે નિશ્ચય થઈ ગયો કે હું તો અપૂર્ણ જ છું, એટલે સુખી નથી. હું અપૂર્ણ છું એની સાથે નિર્ણય કેવો કહેવાય? હું સુખી નથી. અને સુખ વગર આપણે રહી શકીએ નહીં. તો મારામાં તો સુખ નથી જ, કે હું સુખી નથી, એ નિર્ણય જ્યારે મેં જ કરી લીધો છે, તો હવે મારી અંદર તો સુખની અપેક્ષા રહી જ નહીં ને. બાકી બચ્યું શું? આટલું મોટું બ્રહ્માંડ. અને મને બીજે સુખ જણાય, જગતમાં સુખ જણાય છે. હવે આટલું મોટું જગત છે, એમાંથી દરેકને દરેક વસ્તુ સુખ આપનારી નથી જણાતી. તમને કોઈક વસ્તુ સુખ આપનારી જણાય, બીજાને બીજી કોઈક વસ્તુ સુખ આપનારી જણાય. આવું કેમ? આવું કેમ હશે? જેના જેવા સંસ્કાર, ભૂતકાળના, પૂર્વજન્મના, અનાદિકાળના જેવા જેના સંસ્કાર. એટલું તો ખરું કે જગત તો આ જ છે. જગતના ગુણો કેવી રીતે જગતને અનુભવાય? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે સંસ્કારો આવા જ હોવાના. સ્પર્શ કયો, રૂપ કયો, સ્વાદ કયો, ગંધ કઈ, ખરો ને? એ જ આપણા સુખના સાધનો થયા. પણ અમુક પ્રકારનું સુખ રૂપ દ્વારા, શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, એમાંય અમુક જ આનંદ જોઈએ, અમુક જ અનુભવ જોઈએ. એનું કારણ કહું, અમુકમાં જ રુચિ છે, અમુકમાં રુચિ નથી, અમુકમાં રાગ છે, અમુકમાં દ્વેષ છે. એ બધાનું કારણ શું? પોતપોતાના સંસ્કાર. તમે જે રીતે સુખ માણવાનો પ્રયાસ કરતા હો એવા સંસ્કારો અંદર પડ્યા હોય. તો બધું છે જગતમાં. તામસિક વસ્તુ હોય છે, જે રાજસિક વસ્તુ હોય છે, અને સાત્વિક વસ્તુઓ પણ છે. તમે જેની આદતવાળા હો, બરાબર, જે પ્રકારે તમે જગતને માણતા હો, જેવી તમારી ટેવ, જેવા તમારા સંસ્કાર, એવા આપણે, અને એવી કામનાઓ, અને એ જ પ્રકારે પાછું કામનાની પૂર્તિ. એટલે સંસ્કાર જમા થતા જાય. કેમ મુક્ત થવું? પણ આપણા શાસ્ત્રો આપણને જીવન જીવતા શીખવાડે છે. આ વિધિ અને નિષેધ, આમ કરો અને આમ ન કરો, શેના માટે છે? આ સંસ્કારોમાંથી છોડાવનારું બીજું કોઈ પરિબળ જગતમાં નથી. અને બધા વિધિ નિષેધ ધીરે ધીરે મને સાત્વિકતા તરફ લઈ જાય. તમોગુણમાંથી રજોગુણમાંથી સત્વગુણ. પછી જ્ઞાન માટે તૈયાર થઈ ગઈ. ત્યાં સુધી કે જ્ઞાન એટલું આપણને સ્પર્શે નહીં. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. પણ ચલો આપણને ખબર તો પડી ને, બહુ જન્મનો વાંધો નથી. આપણે આનંદ શેનો લેવાનો છે? રસ્તો મળ્યો, સાચો રસ્તો મળ્યો. હવે મારા ઉપર છે, હું કેટલું આગળ વધવા માંગુ છું. હોતી હે, ચલતી હે, તો પછી ભોગવવાનું આવે ને કામ વધતું જશે, બીજું કંઈ નહીં. પેલું પહેલાં કાદવમાં જાઓ અને પછી ધોઈ નાખીશું મારા પગેના જેવું. ભાઈ તમારા પગ બગડ્યા જ નથી તો કાદવમાં શું કામ જાઓ? પણ ના, પહેલાં હું કાદવમાં છું, પછી ધોશું ને, એમાં શું વાંધો? એના જ જેવું. કાદવમાં ના જઈએ તો જ્યાં છીએ ત્યાંથી આગળ વધીએ. અને હવે રસ્તો મળ્યો તો દોડવા માટે આગળ વધીએ.
બાહ્યવસ્તુષુ સુખમ નિહિતમ ઇતિ ભ્રાંતિઃ ઇત્યાદિ સર્વઃ મોહસ્યવ વિલાસઃ. બધું જે વર્ણન કર્યું ને એ મોહનો વિલાસ છે. એટલે હવે જગતના વિષયોમાં મને સુખ જણાય એ સ્વાભાવિક છે. હવે જગતના વિષયોમાં સુખ છે કે નહીં એ કે વિચાર નથી કરતા, ખાલી માની લીધું છે સુખ છે. વિવેક કરીએ તો સમજાય કે જગતના વિષયો જડ છે કે ચેતન છે. જગતના વિષયો જડ છે કે ચેતન છે? જડ છે. ચેતન આપણે છે. સુખ હોય તો ક્યાં હોય? ચેતનમાં હોય કે જડમાં? પણ ના, એમાંથી મને સુખ મળે. હવે જે વિષય સુખ સ્વરૂપ હોય અને એમાં ખરેખર સુખ હોય તો હું મારા ઘરમાં ભેગા કરી રાખું અને દુઃખ આવે જ નહીં મારા જીવનમાં એવી વ્યવસ્થા કરી રાખું. કરીએ છીએ આપણે, બહુ કરીએ છીએ. આઈસ્ક્રીમ ભરી રાખીએ, ચોકલેટ ભરી રાખીએ, ભાઈ નહીં ગમે કંટાળો આવશે ત્યારે ખાઈ લઈશું. દુઃખ વધે ત્યારે અમારું કશું કામમાં આવતું નથી. તો ક્યાં ગયા એ વિષયો જે તમને સુખ આપતા હતા, અત્યારે કેમ સુખ નથી આપતા? પણ આપણે વિચાર કરતા નથી. જો એમનો મોહ, આનું નામ મોહ, એ વિચાર કરવાનું સામર્થ્ય જ ગુમાવી બેઠેલા છે. અને મેળવ્યા જ કરવું, ભોગવ્યા જ કરવું, અને એમાં ગમે તે કર્મો કરવા અને કર્મના ફળનો ભોગ આપણે બનીએ છીએ. તો કુદરતમાં જે સિદ્ધાંત છે એ પ્રમાણે જગત ચાલે છે અને આપણે એ બધું ભોગવવું પડે છે. તો આ મોહનો વિલાસ થયો. તાદૃશે અગ્નિ સદૃશે મોહે પાપચ્યમાનસ્ય જીવસ્ય. તો જીવ છે ને પાકી રહ્યો છે, તપી રહ્યો છે. શેની અંદર? આ મોહની અંદર, જે અગ્નિ સમાન છે. જ્ઞાન સ્વરૂપ દક્ષિણામૂર્તિ. હવે ભગવાનનું શું કામ છે? દક્ષિણામૂર્તિ ભગવાન શું કરે છે? અનુગ્રહ પ્રદાનેન, એમની કૃપા કરીને જે જીવ એના શરણે જાય છે એના ઉપર દક્ષિણામૂર્તિ ભગવાન કૃપા કરીને સ્વીય કરુણા કટાક્ષ પ્રસારણેન. એક તો ભગવાનની પોતાની જે દયા છે, એની કરુણા છે, એનો વિશેષ પ્રભાવ છે, એનો આપણને લાભ મળે છે. બીજું, જ્ઞાન સ્વરૂપ દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ ભગવાન કેવળ અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એનું કામ એક જ છે, જ્ઞાન આપવું. તો આવા દક્ષિણામૂર્તિ ભગવાન અનુગ્રહ પ્રદાનેન આત્મજ્ઞાન પ્રદાનેન ચ મોહાગ્નિ શમયિત્વા. શું કરે છે? આ મોહને દૂર કરે છે. મોહને દૂર કરે છે એટલે સમજવાનું, ખાલી આપણા અજ્ઞાનને દૂર કરે છે એવું નહીં. અજ્ઞાનમાંથી જે આ મોહ ને મોહમાંથી જે સંતાપ છે, સંતાપ અગ્નિ જેનો બધાને અનુભવ થાય છે, જ્વાળા જે અગ્નિની, જેવા જીવ વિચારો ત્રસ્ત થઈ રહ્યો છે, એવા અગ્નિને દક્ષિણામૂર્તિ ભગવાન પહેલાં તો શાંત કરે છે અને છેવટે આત્મજ્ઞાન દ્વારા પરમાનંદમ પ્રયચ્છતિ. પરમ આનંદમ પ્રયચ્છતિ એટલે દક્ષિણામૂર્તિ ભગવાનને સુધા સાર કયા. સુધા એટલે અમૃત. અમૃત મોહા અનલ સુધાસાર. સુધાસાર સુધા અમૃતનો રસ, અમૃતની ધારા સમાન કહેવામાં આવે. અમૃતની ધારા એટલે જ્ઞાનની ધારા. આવા જ્ઞાનથી દક્ષિણામૂર્તિ ભગવાન શું કરે છે? આપણા અજ્ઞાનને, મોહાગ્નિને શાંત કરે છે. બસ એ શાંત કરે એટલે દક્ષિણામૂર્તિ ભગવાન જ આત્મ સ્વરૂપે બિરાજમાન છે. એ જ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય, સચ્ચિદાનંદ સ્વરૂપે રહેલા ભગવાન પોતે પ્રગટ થાય. એને કારણે આપણને શાંતિનો, આનંદનો અનુભવ થાય. તો આવું કામ કરતા હોવાથી દક્ષિણામૂર્તિ ભગવાનનું આ નામ છે નવના મોહાનલ સુધાસાર. તસ્મૈ નમઃ. મોહાનલ સુધાસારાય નમઃ. એના જ જેવું બીજું નામ છે. ઓમ મોહાંબુજ સુધાકરાય નમઃ. ઓમ નમઃ. ઓમ એટલે પરમાત્મા અને નમઃ એટલે નમસ્કાર.
પરમાત્માને નમસ્કાર. કેવા પરમાત્માને નમસ્કાર? મોહાંબુજ સુધાકરાય. તો એમનો મૂળ શબ્દ થયો મોહાંબુજ સુધાકર. સુધાકર સુધાકર એટલે એનો અર્થ શું થાય ખબર છે? સુધાકર ચંદ્રમા. સુધાકરનો અર્થ ચંદ્રમા થતો હોય છે. મોહ એવ અંબુજમ. અંબુજ મોહાંબુજ સુધાકરાય. તો આખો શબ્દ સમજાવે છે કે મોહાંબુજ સુધાકર એટલે શું? મોહ એવ અંબુજમ. હવે અંબુજ, અંબુ એટલે જળ, અંબુ એટલે જળ, અંબુજ એટલે જળમાંથી જન્મેલું. કોણ હોય? તે પંકજ, કમળ. અંબુજ પાણીમાંથી જન્મેલું, અંબુમાંથી જન્મેલું. અંબુજ એટલે કમળ. મોહ એવ અંબુજમ. આ મોહને જ અંબુજ કહેવામાં આવ્યું. અંબુજમ અર્થાત પદ્મમ. પદ્મમ. તસ્મૈ સુધાકરઃ ચંદ્રઃ. તસ્મૈ નમઃ. પુનઃ સહ એવ મોહ પદ્મેન ઉપમીયતે. હવે આગળ મોહને કોની ઉપમા આપવામાં આવી? અગ્નિની. મોહાનલ. મોહ અનલ. તો મોહ કોના જેવો છે? અગ્નિ સમાન. એવી જ ઉપમા અહીંયા આપવામાં આવી. મોહ એવ અંબુજમ. અંબુજ એટલે કમળ. મોહ પોતે જ કમળ છે. વિચાર કરો, મોહ પોતે જ કમળ છે. મોહ એવ પુનઃ સહ એવ મોહ પદ્મેન ઉપમીયતે. અથવા રૂપકઃ ક્રિયતે. અથવા એવું સમજો એક રૂપક આપ્યું. જેમ શરીરને રથનું રૂપક આપવામાં આવે કઠોપનિષદની અંદર કે આ શરીર રથ છે. એવી રીતે મોહને કમળનું રૂપક આપવામાં આવ્યું. ચંદ્રસ્ય અભાવે પદ્મમ પૂર્ણતયા વિકસતિ. સ્વીય પાત્રાણિ પરિતઃ પ્રસારયતિ. એ મારે સમજવું પડશે. ચંદ્રસ્ય અભાવે ના હોય. ચંદ્રસ્ય અભાવે પદ્મમ પૂર્ણતયા વિકસતિ. સ્વીય પાત્રાણિ પરિતઃ પ્રસારયતિ. એટલે એવું કહી શકાય કે કમળનો જે છોડ છે એ ફેલાતો હોય છે. એના પાંદડા મોટા થતા હોય પાણીની અંદર. એ બધું કામ થતું હોય છે. ચંદ્ર ઉગ્યો ના હોય તો પણ ચંદ્રનો છોડ છે ને એના પાંદડા એ બધાનો વિકાસ થતો હોય છે. વિકસતિ પૂર્ણતયા વિકસતિ. સ્વીય પાત્રાણી પરિતઃ પ્રસારયતિ. એટલે પોતાના પાંદડાને ચારે બાજુ ફેલાવે છે. પરંતુ યદા ભગવાન શશાંક વિનીલાકાશે ઉદેતિ જટિતિ પદ્મમ મુકુલી ભવતી. અચ્છા, તો પછી આ પદ્મ એટલે શું? રાઈટ, હવે સમજાવો. બે પ્રકારના કમળ છે. આપણે જેને કમળ કહીએ છીએ જે મોટા ને મોટા હોય છે ગુલાબી રંગના, અને આપણે 108 કમળથી પૂજા કરતા હોઈએ, માળા બનાવતા હોઈએ, એને ખરેખર કમળ કહેવાય. એ કમળને સૂર્ય સાથે સંબંધ છે. એ સૂર્ય ઉગે ત્યારે જ ખીલે એ કમળ. આપણે અહીંયા જે કમળ જોઈએ છીએ જે રાત્રે ખીલતા હોય છે એ કમળ નથી, એ પર્ણું છે. એ કમળ નથી, જેને વોટર લીલી કહીએ છીએ. એટલે અહીંયા મોહને કમળની ઉપમા આપવામાં આવે. હવે કમળને કેવું છે, દિવસે જે કમળ ખીલે છે સૂર્યની હાજરીમાં, એ કમળ જેવું ચંદ્રમાં ઉગે ત્યારે એ બંધ થઈ જાય, ત્યારે એ કમળ વિલીન થઈ જાય, પતી ગયું. એટલે એનો અસ્ત થઈ ગયો કમળનો. એટલે કહે છે કે ચંદ્રસ્ય અભાવે પદ્મ પૂર્ણતયા વિકસતિ. જ્યાં સુધી આકાશમાં ચંદ્રોદય નથી થયો
ત્યાં સુધી પૂર્ણતયા કમળ ખીલેલું રહે છે. સાંજ સુધી ખીલેલું હોય કમળ. જેવું ચંદ્રોદય શરૂ થાય, યદા ભગવાન શશાંક, શશાંક એટલે ચંદ્રમા, એને જ ભગવાન કહ્યું. ભગવાન શશાંક વિનીલાકાશે ઉદયતી, આ સ્વચ્છ આકાશની અંદર જ્યારે ચંદ્રમા ઉદય પામે છે ત્યારે જટિતિ પદ્મ મુકીલી ભવતી, મુકુલી ભવતી એટલે કરમાઈ જાય છે અથવા તો બીડાઈ જાય છે, બંધ થઈ જાય છે. ક્યારે? જેવા ચંદ્રમાનો ઉદય થાય એટલે કમળે બંધ થવું જ પડે. તથાએવ યાવત ભક્તસ્ય હૃદયમ રાગદ્વેષૈ કલુષિતમ વર્તતે, જ્યાં સુધી આપણું હૃદય, ભક્તનું હૃદય રાગદ્વેષથી જ્યારે કલુષિત હતું, એટલે મોહ જેમાં હતો, મોહરૂપી પદ્મ, મોહરૂપી પદ્મ, મોહરૂપી કમળ જ્યાં સુધી ભક્તના હૃદયમાં હતું ત્યાં સુધી સંતાપ, રાગદ્વેષ આ બધી વસ્તુઓ હતી. જ્ઞાનશ્ચંદ્રશ્ચ નોદેતિ, જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી જ્ઞાનરૂપી ચંદ્રમાની હાજરી નથી, એ સમજી લેવાનું. કહેવાની રીત જુદા પ્રકારની છે. પેલું આકાશમાં તો સહજ રીતે ચંદ્રમાનો ઉદય થાય અને પેલું કમળ બીડાઈ જાય. હવે કહે છે કે આપણા હૃદયમાં, સાધકના હૃદયમાં ક્યાં સુધી રાગદ્વેષ હોય, ક્યાં સુધી મોહ હોય, ક્યાં સુધી સંતાપ હોય? જ્યાં સુધી ચંદ્રમા, કયા ચંદ્રમા? જ્ઞાનરૂપી ચંદ્રમાનો ઉદય થતો નથી ત્યાં સુધી. જ્ઞાનચંદ્ર ન ઉદેતિ તાવત મોહસ્ય વિકાસઃ પૂર્ણઃ વર્તતે, જ્યાં સુધી આપણી અંદર જ્ઞાન પ્રગટ નથી થતું, આત્માનું જ્ઞાન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આ કમળ, મોહરૂપી કમળ પોતાનો પ્રભાવ જન્માવે, એટલે ખીલેલું રહે છે, એટલે કે રાગ દ્વેષ રહે છે, સંતાપ રહે છે. સંસારઃ ચ દૃઢ પ્રચલતી, અને સંસાર ચાલ્યા જ કરે છે. પેલું કમળ તો થોડા કલાક માટે ખીલેલું હોય, દિવસ દરમિયાન ખીલેલું હોય. આ સંસાર ક્યારનો ખીલેલો છે? સંસારરૂપી કમળ, મોહરૂપી કમળ ક્યારનો છે? જન્મો જન્મનો. એટલે એ પોતાનો પ્રભાવ બતાવ્યા જ કરે. મોહસ્ય વિકાસઃ પૂર્ણઃ વર્તતે, અર્થાત સંસારઃ ચ દૃઢં પ્રચલતિ, સંસાર ચાલ્યા જ કરે છે. યદા પુનઃ આત્મરૂપઃ દક્ષિણામૂર્તિ આકાશવત સ્વચ્છે અંતઃકરણે ઉપાસ્ય રૂપેણ આત્મજ્ઞાન રૂપેણ વા ઉદેતિ, જ્યારે આપણું અંતઃકરણ સ્વચ્છ બને, જેમ કે આકાશ સ્વચ્છ બને, ચંદ્રમાનો ઉદય થાય, એવી રીતે આપણું અંતઃકરણ જ્યારે સ્વચ્છ બને અને આવા અંતઃકરણમાં ઉપાસ્ય રૂપેણ જ્યારે આપણે દક્ષિણામૂર્તિ ભગવાનની ઉપાસના કરીએ, એ આપણા ઉપાસ્ય દેવતા છે, ત્યારે આત્મજ્ઞાન રૂપેણ વા ઉદેતિ, અથવા તો એ દક્ષિણામૂર્તિ ભગવાન આત્મજ્ઞાનના રૂપમાં કૃપા કરે, જ્ઞાન પ્રાપ્ત થાય, અથવા તો આપણે એમની ઉપાસના કરીએ. તદ એવ મોહસ્ય મુકુલી ભાવ, આનું નામ જ સંસાર રૂપી કમળનું બંધ થવું. જે ક્ષણે દક્ષિણામૂર્તિ ભગવાન આપણા અંતઃકરણમાં કૃપા કરે, એટલે કે આપણે એમની ઉપાસના કરીએ અથવા એમનું જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, એની સાથે પેલો સંસારરૂપી કમળ, મોહરૂપી કમળ બીડાઈ જાય છે. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન કોના જેવું કામ કરે છે? દક્ષિણામૂર્તિ ભગવાનનું નામ કયું કયું? સુધાકર. સુધાકર એટલે ચંદ્ર. ચંદ્રમા શું કરે? સ્વચ્છ આકાશમાં ઉદય પામે અને શું કરે? પેલા કમળને બંધ કરાવી દે. ને કમળે જવું જ પડે. એનો જે વિલાસ હતો, પ્રભાવ હતો, એ બધો સંકેલ લેવો પડે. એમ આપણા અંતઃકરણમાં મોહનો જે જન્મો સુધીનો પ્રભાવ છે, સંસારથી જેને કારણે ત્રાસ છે, અશાંતિ છે, જેવો જ્ઞાનરૂપી ચંદ્ર દક્ષિણામૂર્તિ ભગવાન ચંદ્ર સમાન છે, એનો ઉદય થાય, અથવા તો આપણે એની ઉપાસના શરૂ કરીએ, એનું ધ્યાન શરૂ કરીએ, એનું જ્ઞાન એને સમજવાનો પ્રયત્ન કરીએ,
એમનો ઉપદેશ સમજીએ તો દક્ષિણામૂર્તિ ભગવાન ચંદ્ર જેવું કામ કરે છે. આત્મરૂપી દક્ષિણામૂર્તિ, આત્મરૂપ દક્ષિણામૂર્તિ, કારણ કે દક્ષિણામૂર્તિ બહાર નથી, ભલે અત્યારે બહાર હોય, છેવટે પ્રગટ થાય તો કેવી રીતે પ્રગટ થાય? આત્મરૂપે. એટલે કે જે આત્મજ્ઞાન દક્ષિણામૂર્તિ, આત્મરૂપ દક્ષિણામૂર્તિ, જે છેવટે આત્મરૂપે જ રહેલા છે. પણ એ ક્યારે પ્રગટ થાય છે? બહુ સરસ આ સમજવા જેવું છે. બહારથી દક્ષિણામૂર્તિની કૃપા મળે છે અને મારા અંતઃકરણનો મોહ નાશ પામે છે એવું નથી કરી રહ્યા. અંતઃકરણનો મોહ એટલે કે એ કમળ જરૂર નાશ પામે છે, જરૂર પીડાઈ જાય છે. ક્યારે? દક્ષિણામૂર્તિ ભગવાનના પ્રાગટ્યથી. પણ દક્ષિણામૂર્તિ ભગવાનનું પ્રાગટ્ય કેવા રૂપમાં થાય છે? આત્મા. દક્ષિણામૂર્તિ કેવા રૂપે રહેલા છે? છેવટે આત્મરૂપે રહેલા છે. એ આત્મદર્શન એટલે દક્ષિણામૂર્તિ ભગવાનનું દર્શન. એટલે આત્મા પ્રગટ થાય છે ચંદ્રમાની જેમ. આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આત્મા પ્રગટ થવું એટલે શું? આત્મજ્ઞાન. અને દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ એટલે જ આત્મ સ્વરૂપ. એ આત્મ સ્વરૂપે રહેલા દક્ષિણામૂર્તિ ચંદ્રમાની જેમ આપણા અંતઃકરણમાં ઉદય પામે છે. તો જેવા અંતઃકરણમાં દક્ષિણામૂર્તિ ભગવાન પ્રગટ થાય તો મોહ જવું પડે કે ના જવું પડે? સંસાર જવું પડે કે ના જવું પડે? તદેવ મોહસ્ય મુકુલી ભાવ. એનું નામ જ કમળનું બીડાઈ જેવું. ભક્ત આત્મ સાક્ષાત્કાર પર્યંતમ દક્ષિણામૂર્તિ ધ્યાના કદાપી ન વિરમે ઇતિ અત્ર સૂચ્યતે. તો શું આપણને સૂચન કરવામાં આવે છે કે જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી દક્ષિણામૂર્તિ ભગવાનની આરાધના છોડવી જોઈએ નહીં. એટલે કે જ્ઞાનની આરાધના છોડવી જોઈએ નહીં. યતઃ મોહ પુનઃ વિકસિષ્યતિ. કે જેથી ફરી મોહ જન્મે જ નહીં. છેક સુધી આપણે આરાધના કરવી જોઈએ જેથી પેલો મોહ જે નાશ પામી રહ્યો છે એ ફરી ના જન્મે. આવું કેમ છે ખબર છે? કારણ કે આપણને એવું લાગે કે હા બહુ સરસ કામ થઈ ગયું, બધી ખબર પડી ગઈ અને હવે તો આમ મારે કંઈ બીજું કંઈ કરવાનું રહ્યું નથી. એટલે આપણને એમ લાગે જ્ઞાન થઈ ગયું અને વાસનાઓ જતી રહી, કામનાઓ જતી રહી. પણ ગીતામાં કહે છે ને, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. બસ છોડી તો દઈએ, લસણ કાંદા છોડી દીધા, પેલું છોડી દીધું, આ બધું આમ છોડી દીધું. બસ મારે તો છોડી જ દેવું છે અને હું તો ઘરેણા નથી પહેરતો તો કહેવાય નહીં ને, કે એવું બીજો બધો શોખ નથી કરતો. હા, આપણને એમ સારું લાગે કે અમે બસ બધું બહુ સરસ થયું. વિષયો છોડી દીધા, પણ વિષયોને ખબર છે કે અમારો રસ આના હૃદયમાં પડેલો છે. એટલે બહાર બેઠા બેઠા કામ કરતા હોય, તમે ઘણા અભ્યાસ કરો, બધું કરો, પણ પછી અચાનક યાદ આવે અને એ વિષયોની યાદ આવે, એવી યાદ આવે કે તમારે એ મેળવવા જ પડે. આવું છે. એટલે ભગવાન કહે છે આ રસ જે અંદર મૂકેલો છે, વિષય જે બીજ સમાન છે, એ ક્યારે જાય? જ્યાં સુધી એ ના જાય ત્યાં સુધી કામ થયું નથી. અયમ રસ પરમ દૃષ્ટવા નિવર્તતે. એ તો ત્યારે જ જાય જ્યારે આત્માને જાણો, ત્યારે આત્માનું દર્શન થાય ત્યારે. બીજોરું નામનું એક ફળ છે, એ જોવા જેવું છે. એટલું સુકાઈ ગયું આપણે એમ થાય કે લાકડું બની ગયું છે. પેલા ચીડના વૃક્ષ પરથી મળે ને એવું જ લાગે. તમે જેવું પાણીમાં એને રાખો, પાછું લીલું છ રસવાળું, એમ આપણને એમ લાગે કામનાઓ જતી રહી, કોઈ હવે આકર્ષણ નથી, કોઈ ઈચ્છા. પણ એનું બીજ જો એના સંયોગો ઉત્પન્ન થાય એટલે પાછું બીજ પ્રગટે, બધું આપણું જતું રહે. કેટલા દ્રષ્ટાંતો છે ઋષિમુનિઓના, પાર વગરના, કે હજારો વર્ષ સુધી જેમણે સાધના કરી હોય, પાણીમાં રહીને સાધના કરી હોય, બધું છોડીને પાણીમાં કશું જોયું અને ઈચ્છા જન્મી અને લગ્ન કર્યા. જાત આવા કેટલા બધા દ્રષ્ટાંતો છે. એટલે કામના આવું કામ કરે છે. એટલે જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સાધકે દક્ષિણામૂર્તિ ભગવાનની આરાધના છોડવી જોઈએ નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.